વિકસિત ભારત અને ડિજિટલ ગુજરાતમાં આજે એક એવા વિદ્યામંદિરની હાલત જોઈશું કે જેમાં છેલ્લા કેટલા સમયથી કેટલાક બાળકો મોતના ભય હેઠળ અભ્યાસ કરતા મજબૂર બની રહ્યા છે તો શિક્ષણ વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ આપવાની વાતો થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડરના રણોદરા ગામની પ્રાથમિક શાળા હાલમાં ખંડેર જોવા મળી છે। સાબરકાંઠામાં બાળકો મોતના ભય હેઠળ અભ્યાસ કરવા મજબૂર। ઈડરના રણોદરા ગામની પ્રાથમિક શાળાની હાલત ખંડેરમાં। ઓરડા માટે વાલીઓ દ્વારા વારંવાર કરાય છે ઉગ્ર રજૂઆત। શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં। 90 કરતા વધુ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા બન્યા મજબૂર। સાબરકાંઠાના ઈડરના રાણોદરા ગામની પ્રાથમિક શાળાની હાલત ખંડેરમાં જોવા મળી રહી છે। જો કે સાબરકાંઠા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડાઓને નોન યુઝ કર્યાના 5 વર્ષ કરતા વધારે સમય થયો છે ત્યારે હાલમાં બાળકોને ખુલ્લામાં જ ભણવા મજબૂર બની રહ્યા છે। તંત્રના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ઈડરની અંતરિયાળ ભાગમાં આ સ્કૂલ આવેલી છે। જો કે આ તબક્કે વાલીઓએ ઉગ્ર રજૂઆત પણ કરી છે તેમજ આગામી સમયમાં ઓરડા મામલે તાત્કાલિક માંગ પણ કરી છે। શિયાળો ચોમાસો ઉનાળો બહુ પરેશાન છે, બહુ તકલીફ છે। ઉનાળામાં તડકો બહુ વાય છે, શિયાળામાં ઠંડી વાય છે, ચોમાસામાં વરસાદ વાય છે ત્યારે છોકરું ક્યાં ભણી શકે એમને ચિંત નથી। બેન સાહેબ બહુ તકલીફ આવી જણ હાસવે તો કેવી રીતે સાસવે એમનો કોઈ ખબર નહીં પડતી। તો હવે અમે પણ પરેશાન છીએ કે અમારે ઓઢાને છોકરા સારી રીતે ભણે તો અમે ઈચ્છે છે। બસ અમારે આટલી વિનંતી છે। બસ પ્રાથમિક શાળા આવેલી છે એ પ્રાથમિક શાળાને આજે સંદર્ભે 5 વર્ષ અગાઉ નોન યુઝ થઈ ગયેલા હતા રૂમ પણ છતાંય આજ સુધી એ સરકારે એ રૂમ નવા મંજૂર કરેલ નથી અને મંજૂર થયેલ નથી। પરંતુ એ સ્કૂલના બાળકોને એવી પરિસ્થિતિ છે કે ના પૂછો વાત, કારણ કે આજે શિયાળા હોય કે ઉનાળો હોય કે ચોમાસું બહુ તકલીફ છે। અમને નવા રૂમ મળે તો ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ અને અંદર કોગળા અને પથ્થર જેવા પડે છે। દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં નાનપણથી શિક્ષણનો પાયો મજબૂત થાય તેને લઈ અને કરોડોનો ખર્ચ કરતો હોય છે। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં સારા અને સુંદર ઓરડાની છત નીચે બેસી અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે। બાળકોમાં ઉચ્ચ શિક્ષણની સાથોસાથ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અથાગ મહેનત તેમજ પ્રયાસો કરતી જોવા મળી રહી છે। જો કે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક એવી પ્રાથમિક શાળા કે જ્યાં બાળકોને અભ્યાસ માટે શિક્ષકો તો છે જો કે બેસવા માટે ઓરડા નથી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતો કરોડોનો ખર્ચ આજે પણ અંતરિયાળ વિસ્તારમાં નથી પહોંચ્યું। છેલ્લા 5 વર્ષથી નોન યુઝ થઈ ગયેલા છે। અમારી શાળામાં કુલ હાલની પરિસ્થિતિએ 91 બાળકો અભ્યાસ કરે છે। અમને આ બાળકોને રૂમો નોન યુઝ થઈ ગયેલા હોવાથી અમે તેને રૂમમાં બેસાડી શકતા નથી। અમે 5 વર્ષથી રૂમની બહાર બેસીને ભણીએ છીએ। અમને ભણવામાં ખૂબ તકલીફ પડે છે। અમને નવા રૂમ મળે તો સારી રીતે ભણી શકીએ। દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતો કરોડોનો સાબરકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ખર્ચ પાણીમાં ગયો છે। અંતરિયાળ વિસ્તારની રણોદરા પ્રાથમિક શાળામાં નોન યુઝ કરેલા 3 ઓરડાને નવીન બનાવવા મુખ્ય શિક્ષક તેમજ ગ્રામજનો દ્વારા છેલ્લા 5 વર્ષથી શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી શાળામાં નવીન ઓરડા મંજૂર નથી થયા। શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગમાં અભ્યાસ કરતા 90 કરતા વધુ વિદ્યાર્થીઓ આકાશ નીચે ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તો કરોડોનો ખર્ચ સાબરકાંઠાના ઈડરના અંતરિયાળ વિસ્તારમાં એળી ગયું છે। ઈડરના રણોદરા ખાતે આવેલી જે પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળા છેલ્લા 5 વર્ષથી જે ઓરડા છે તે શાળાના ઓરડા અહીંયા નોન યુઝ કરવામાં આવ્યા છે। આસપાસના અંતરિયાળ વિસ્તારના આસપાસના વિદ્યાર્થીઓ 90 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે। ખાસ કરીને જે શિક્ષકો છે તે શિક્ષકોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ચોમાસું, શિયાળો કે ઉનાળો જે ઋતુ હોય છે તે ઋતુની અંદર બાળકોને ટેમ્પરેચર હોય કે કઈ સિઝન વાઇઝ જે બાળકોને સલામતીની વાતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તે અહીંયા પોકળ સાબિત થઈ રહી છે। જે રૂમના દ્રશ્યો છે તે રૂમના દ્રશ્યો કે જ્યારે પણ બાળકો બેસે છે ત્યારે કોઈ પણ સમયે જે છત હોય છે, જે છતની જે પોપડા છે તે પોપડા ગમે ત્યારે પણ નીચે પડતા હોય છે તેને લઈને બાળકોના જીવ છે તે જીવ જોખમાતા હોય છે। સળિયા હોય કે જે
ધાબુ ભરવા છતનું જે પ્લાસ્ટર હોય છે તે પ્લાસ્ટરના પોપડા છે તે પોપડા નીચે પડી રહ્યા છે અને જે બાળકો છે બાળકો હાલ જે ખુલ્લી જગ્યા છે કહેવાય કે જે પ્રાર્થના માટે બનાવવામાં આવેલો પતરાનો શેડ છે તે પતરાના શેડની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે અને ખુલ્લી જે આકાશના નીચે જે ખુલ્લો ઓટલો બનાવવામાં આવતો હોય છે તે ઓટલાની ઉપર અત્યારે બાળકો છે તે બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનોની ને સ્થાનિક શિક્ષકોની એક જ માંગ છે કે સરકાર દ્વારા જે શિક્ષણ વિભાગ દ્વારા જે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે તે કરોડોના ખર્ચાની અંદર જે 5 વર્ષ પહેલા આ જે 3 ઓરડા છે તે ઓરડાને નોન યુઝ કરવામાં આવ્યા છે તે ઓરડા નોન યુઝ થયા બાદ પણ આજ દિન સુધી નવા મંજૂર કરવામાં નથી આવ્યા અને તકીદે જે શિક્ષણ વિભાગ દ્વારા આ ઓરડા મંજૂર કરવામાં આવે જેથી કરીને જે બાળકો છે તે બાળકો પોતાનું પૂરતું શિક્ષણ મેળવી શકે. આવનાર દિવસની અંદર તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા.